સમાચારમાં આગળ વધીએ તો મોંઘી કાર દરેકનું સ્વપ્ન હોય છે, પરંતુ મનગમતી કાર ખરીદ્યા બાદ એ જ કાર તમારા માટે માથાનો દુખાવો બને તો રાજકોટના વ્યક્તિ સાથે આવી જ ઘટના ઘટી છે। રાજકોટના એક ગ્રાહકે પોતાના સપનાની કાર રેન્જ રોવર સ્પોર્ટ્સ ખરીદવા માટે 2 કરોડ 10 લાખ રૂપિયા ખર્ચ્યા, પરંતુ આનંદની જગ્યાએ તેમને હતાશા હાથ લાગી। કારના ફૂટ સ્ટેપ યોગ્ય રીતે કામ ન કરતા ઉતરવામાં મુશ્કેલી થાય છે। છેલ્લા 1.5 વર્ષમાં 5 વખત સર્વિસ માટે કાર આપી પણ સમસ્યા ઠેરની ઠેર। ગ્રાહકનો આક્ષેપ છે કે વારંવાર કાર સર્વિસમાં આપી છતાં કંપની યોગ્ય રીતે સર્વિસ નથી કરી આપતી। કાર માલિકે કંટાળીને કંપની સામે અનોખો વિરોધ કર્યો। કાર માલિકે કાર પર પોસ્ટર લગાડી કંપનીના અમદાવાદ ખાતેના શોરૂમ પર પહોંચી ગયો। પોસ્ટરમાં ગ્રાહકે કંપનીની સર્વિસ સામે સવાલ ઉઠાવતા લખી નાખ્યું કે આવી મોંઘી કાર ન ખરીદતા કંપની સર્વિસ નથી આપતી। સારી ગાડી અને સારું ઘર એ લગભગ દરેક માણસનું સ્વપ્ન હોય છે અને તે જ ખરીદવા માટે તે વર્ષો સુધી મહેનત પણ કરતો હોય છે। આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો મોંઘીદાટ કાર કે જેની કિંમત અંદાજિત 2 કરોડથી વધારેની છે, પરંતુ 2 કરોડ નાખ્યા બાદ પણ આખરે જે વ્યક્તિ છે તે હેરાન થઈ રહ્યા છે। શું સમગ્ર ઘટના છે, રાજકોટના વ્યક્તિ આપણી સાથે હાજર છે, સીધા તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું નામ છે આપણું, શું મુખ્ય સમસ્યા આપણને થઈ રહી છે? મારું નામ એબલ જલુ છે। આ કાર મેં 1.5 વર્ષ પહેલાં લીધેલી છે। આ કારમાં પ્રોબ્લેમ એવો છે કે આના જે સાઇડ સ્ટેપ હોય છે એ ખુલતા નથી। ખુલી જાય તો આપણે એની પર પગ ઊભો હોય તો પણ અંદર વહી જાય છે। એવો પણ પ્રશ્ન મને મારો પગ આવી ગયેલો અને છોકરાના પગમાં ઘણી વખત આના નાની મોટી ઈજા થાય છે। 1.5 વર્ષમાં મેં અત્યારે લગીને 10 થી 12 વખત ગાડી કંપની શોરૂમમાં આપેલી છે, પણ ક્યારે પણ આનો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી। હું ઘણો હેરાન થયા પછી છેલ્લા 3 મહિનાથી આ લોકોને મેલ ઉપર ઘણા મેલ કરેલા છે, પણ જ્યારે ગાડી રિપેરિંગમાં આવે છે ત્યારે જવાબદારી આપે છે કે બીજી વખત નહીં થાય। વળી પાછો સેમ ડે બીજા દિવસે પાછો પ્રોબ્લેમ એનો એ જ થાય છે। વળી પાછી ગાડી મૂકું 5-7 દિવસ અહીંયા ગાડી રહે છે। હું મારી ગાડી પણ ઉપયોગ નથી કરી શકતો, મારું કામ પણ નથી કરી શકતો, અને જ્યારે ગાડી મારી પાસે આવે છે તો એ સાઇડ સ્ટેપ ઉપર પગ મૂકવો કે નહીં એ જ મોટી સમસ્યા હોય છે। અત્યારે પણ એ લોકોને હું એવું કહું છું કે ભાઈ કંઈ વાંધો નથી, હજી હું તમને ગાડી અત્યારે આપવા માટે રેડી છું, પણ હવે 1.5 વર્ષમાં જે પ્રોબ્લેમ સોલ્વ નથી થયો, 10 વખતમાં નથી થયો, તો હવે આ પ્રોબ્લેમ સોલ્વ થશે કે નહીં એનો એ લોકો પાસે જવાબ નથી। એ લોકો એટલું જ કહે છે કે તમે ગાડી અમને આપી દો, અમે પાછું કરી દઈશું, પણ ન થાય તો હવે એટલા પૈસા મેં 2 કરોડ 10 લાખની કાર લીધી છે। આ પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો એને જવાબદારી આપવી પડે, ઇન્સ્યોરન્સ આપવો પડે કે હું એક્સચેન્જ કરી દઈશ કોઈ પણ વસ્તુ। ઓનલી ફોર આના જે સાઇડ સ્ટેપ આવે અહીં અંદાજે 4-4.5 લાખ રૂપિયા કિંમત હોય છે। અત્યારે એવું કહે કે તો અમે સાઇડ સ્ટેપના પૈસા બાદ કરી દઈશું, પણ સાઇડ સ્ટેપના પૈસા બાદ કરેલી આખી ગાડી મારે યુઝ કરવાની કે નહીં કરવાની? ક્યાં 2 કરોડ 10 લાખની ગાડીને ક્યાં 4 લાખના સાઇડ સ્ટેપ? હવે સાઇડ સ્ટેપનો પ્રોબ્લેમ સોલ્વ એમનાથી થતો નથી, અને હજી આજે એટલું થયા પછી હું અહીંયા આવીને એટલો હેરાન થયા પછી પણ એ લોકોનો કોઈ પ્રોફેશનલ જવાબ છે જ નહીં। એક જ જવાબ આપે છે કે તમે ગાડી મૂકી દો, થઈ જશે, નહીં થાય તો શું કરશું એનો જવાબ હજી લગીને આ લોકો નથી આપી છે। મારું પણ કહેવું એવું છે કે અત્યારે ગાડી વોરંટીમાં છે, આ લોકોએ 10 વખત કર્યું છે, નથી થયું, વોરંટી પૂરી થઈ ગયા પછી મારે આનું શું કરવાનું? છતાં પણ અત્યારે કામ થતું નથી, પ્રોબ્લેમ સોલ્વ થતો નથી। એ લોકોને એટલો બધો એટીટ્યૂડ કંપનીનો છે કે કોઈ પણ જાતનો સેટિસ્ફેક્શન જવાબ મને મળતો નથી અહીંયાથી। સ્વાભાવિક રીતે 2 કરોડ 10 લાખ રૂપિયા નાખ્યા બાદ પણ જે ચોક્કસ સુવિધાઓ મળવી જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે। અંદાજિત 4.5 લાખ રૂપિયાની કિંમતનું જે ફૂટરેસ્ટની અહીંયા વાત કરવામાં આવે છે તેના પૈસા તો લઈ લેવામાં આવ્યા, પરંતુ તેમને આખરે ન મળતાની સાથે જ જ્યારે શોરૂમ પર રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેમને દ્વારા કોઈ ચોક્કસ જવાબ નથી મળતા। આખરે કરોડો રૂપિયા ખર્ચીને પણ વ્યક્તિને હેરાન થવાનો વારો આવે છે। આનું સોલ્યુશન શું તે હજુ પણ ગંભીર સવાલ છે। કેમેરા પર્સન દીપક સૈન સાથે રોણક વર્મા, TV9 અમદાવાદ। તો બીજી તરફ કંપનીના અધિકારીઓનું કહેવું છે કે સામે એસેસરીઝ રિપ્લેસ કરવાની ખાતરી આપી છે, અને જો ગ્રાહક ન ઈચ્છે તો પૈસા પણ પરત કરી દઈશું। આપણે ગ્રાહકને ઈમેલથી પણ જણાવ્યું કે આ વખતે સમસ્યા સોલ્વ થઈ જશે। ડિપ્લોયેબલ ફૂટ સ્ટેપ છે એ અમુક વખત પછી બંધ થઈ જાય છે। અમે ગાડી આવે છે એમને સોલ્વ કરીને આપીએ છીએ, થોડા ટાઈમ ગાડી ચાલે છે, સર્વિસ હિસ્ટ્રી પ્રમાણે હમણાં રિપીટેડ આવ્યો છે, બાકી 3000-5000 કિલોમીટર પછી બી આવે છે, અને અમે દર વખતે સોલ્વ કરીને આપીએ છીએ। હવે થોડા અત્યારે એમને એનોઇડ છે કારણ કે ગાડી 4-5 વખત મોકલી છે, તો અમારું સજેશન છે કારણ કે એસેસરી છે, આ ગાડીની એસેસરી છે, એટલે એસેસરી છે એ અમે આખી એમને રિપ્લેસ કરી આપીશું। હવે જો એ પૂછે કે હવે પ્રોબ્લેમ આવ્યું તો શું, તો અમે ઓલરેડી એમને લખાણમાં આપેલું છે કે અમે એસેસરી છે એ રિપ્લેસ કરી આપીશું, અને તો બી એમને સંતોષ ના થાય તો એસેસરીના પૈસા અમે રિફંડ પણ કરી દઈશું।
કારણ કે ગાડી વોરંટીમાં છે અને અમે રિપ્લેસ કરી શકીએ છીએ.